નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। કેન્દ્ર સરકારના કર્મચારીઓને સારા સમાચાર। મોંઘવારી ભથ્થા ડીએમાં 3%નો વધારો નિશ્ચિત થયો છે। સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેરાતની શક્યતા છે। જૂઠાણા બદલ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી। ચીન પરની ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટીકા કરી, જેનાથી રાજકીય વિવાદ વધ્યો છે। ઝારખંડના પૂર્વ સીએમનું નિધન। ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન થયું છે, જેમના નિધન પર રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો। ગુજરાતમાં વરસાદી માહોલ। ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની ભારે આવક થઈ છે અને તેના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઇઝરાયેલનો ગાઝા પર કબજો। ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ગાઝા પટ્ટી પર સંપૂર્ણ કબજો કરવા આદેશ આપ્યો છે। અમેરિકાની ભારતને ધમકી। રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે। જન્માષ્ટમીનો મેળો બગાડશે વરસાદ। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે। બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવે તેવી શક્યતા છે। 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા માણી શકશે, જોકે જન્માષ્ટમી દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।